મારું નામ હિન્દુ ભગીરથ સિંહ રાઠોડ. આજે અમે એકતા જ લક્ષ્ય સંગઠન જે 18 વર્ણનું સંગઠન છે, હિન્દુ સંગઠન છે, એ મોરબીનું આપણો જિલ્લાનું સંગઠન તથા પ્રદેશમાંથી હું અને અમારા રમેશભાઈ વરછોલા સમસ્ત ટીમ આજે પાટીદાર પટેલ ગ્રુપ દ્વારા જે આયોજિત જે ભવ્ય એવું ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે પટેલ ગ્રુપ દ્વારા, એમાં અમે આજે દર્શન કર્યા બાપાના, ધન્યતા અનુભવી. અમે લગભગ આજે મોરબીમાં ઘણા બધી જગ્યાએ નાની મોટી સોસાયટીમાં અલગ અલગ જગ્યાએ જે આયોજન કર્યા છે ત્યાં બધી જ જગ્યાએ ગયા છીએ. પરંતુ જ્યારે અમે આ પાટીદાર પટેલ ગ્રુપ દ્વારા આયોજિત આ ગણપતિ મહોત્સવ છે એમાં આવ્યા ત્યારે ખરેખર એક અલગ જ અલૌકિક ધન્યતા અનુભવી. શા માટે? કારણ કે અમે આવ્યા ને તો જોયું કે અત્યારે આમ તો જોઈએ તો મોટાભાગના તહેવારોનો મર્મને સાથે ઘણીવાર ઇવેન્ટ બની જાય છે મર્મને ભૂલીને, પરંતુ અહીંયા આવ્યા ત્યારે આટલું ભવ્ય આયોજન છે. આ ભવ્યતા આયોજનની સાથે સાથે ઇવેન્ટ જેવું માહોલ નથી. તમને ખરેખર એવું લાગશે કે બાપાના મંદિરમાં આવ્યા છો. તમે આવો છો તો ઓપરેશન સિંદૂરની થીમ છે, ક્રાંતિકારીઓની થીમ છે, દેશભક્તિ થીમ છે અને સનાતની વાતાવરણ છે એ પણ થીમ છે. આ ત્રિવેણી સંગમ પટેલ ગ્રુપ દ્વારા આયોજિત આ ભવ્ય ગણપતિ મહોત્સવમાં જોવા મળે છે. એટલે હું તો દરેક સનાતનીને આહવાન કરું છું કે તમે આ વિડીયો જોઈ રહ્યા છો તો તમે તમારી આડોશ પાડોશના દરેક લોકો સાથે ઘરે ના બેસો ને અહીંયા પટેલ ગ્રુપ દ્વારા આયોજિત આ સરસ મજાના ગણેશ મહોત્સવમાં સહભાગી થાઓ. તમારા સહ પરિવાર સહિત આવો. અહીંયા આવશો ને તો તમે એક તો બાપાના દર્શન કરશો, આશીર્વાદ લેશો, સાથે સાથે તમે આ થીમ જોશો, તમારું સંતાન આ થીમને જોશે એટલે એને અંદર સવાલ ઉભા થશે કે શા માટે છે અને એની મર્મ એનો અર્થ પણ અહીંયા સમજાવવામાં આવે છે બહુ જ સહેલી અને સરળ ભાષામાં. આ પટેલ ગ્રુપ દ્વારા આયોજન જે થયું છે એમાં ઘણી બધી વસ્તુને આવરી લેવામાં આવ્યું છે. અને જ્યારે હું આવ્યો ત્યારે બધા જ અમારા મિત્રોને મેં પૂછ્યું કે અહીંયા આયોજક મુખ્ય કોણ, કારણ કે બધા મિત્રો છે. એમને કીધું કે તમારા આયોજક છે, અમારા પ્રમુખ છે, જે પાછળ છે ને તે ગજાનંદ ગુણપતિ મહારાજ છે. મતલબ કે આ ગ્રુપના કોઈ પ્રમુખ નથી, કોઈ મંત્રી નથી, કોઈ નથી, બસ ફક્ત સ્વયંસેવક છે. તો આટલું સરસ જ્યારે આયોજન થઈ રહ્યું હોય તો આપણે બધા સનાતનીની એ ફરજ બને છે કે આપણે બધા આમાં સહભાગી બનીએ. અને ગણપતિ મહોત્સવ એટલા માટે જ યોજાય છે કે આપણે બધા હિન્દુ નાત જાતના વાડા ભૂલી આપણે એક બનીએ, સનાતની બનીએ અને આપણે હંમેશા એ કરીએ. કેમ કે આપણે બધા ભારતીય, આપણે બધા સનાતની, એ સમજવું પડશે કે એકતા એ જ આપણી તાકાત છે સનાતનની જીત માટે. અને હિન્દુ રાષ્ટ્રની જે આપણે પરિકલ્પના કરીએ છીએ એ ત્યારે જ સાકાર થશે જ્યારે આપણે બધા એક હશું અને આપણે બધા જાગૃત હશું. બસ હું મારા દરેક સનાતનીઓને એક જ અપીલ કરવા માંગુ છું, એક સંદેશ દેવા માંગુ છું કે હાલ અત્યારે પાશ્ચાત્ય સંસ્કૃતિના નાતે ઘણા બધા એવા ષડયંત્રો રચાઈ રહ્યા છે કે જેને આપણને લાગતા નથી કે ષડયંત્ર હોય. આપણને બધાને અલગ અલગ તોડવા માટે જાત, નાત, ભાષા, પ્રાંત અને મત ખાસ મત આ બધાનો ઉપયોગ કરીને આપણને અલગ અલગ તોડવામાં આવે છે, રાજકીય પક્ષના નામે તોડવામાં આવે છે. પરંતુ આપણે બધા સનાતની બની રહેવાનું છે, એક બની રહેવાનું છે. અને હા, અત્યારે એક નાનકડો એક સંદેશ એ પણ કે આપણે બધા સ્વદેશી અપનાવીએ. કેમ કે આવડું મોટું આયોજન થયું છે તો આપણે બધા જે આના અંદર સહભાગી બન્યા છો તો આ બધા જેને ફાળો આપ્યો છે ને એ બધા આપણા જ આજુબાજુ વાળા છે, કોઈ ઓનલાઈન વાળો કે કોઈ વિદેશી કંપની નથી. તો આપણે સ્વદેશી તરફ આપણે આગળ વધીએ. અત્યારે ભારતની અંદર પણ મિશન સ્વદેશી ચાલી રહ્યું છે. સ્વદેશી અપનાવશું તો કોઈ બહારની તાકાત આપણા ઉપર હાવી નહીં થાય, આપણી રાજકીય શક્તિ ઉપર હાવી નહીં થાય, આપણી ધાર્મિક શક્તિ ઉપર હાવી નહીં થાય. આપણા નિર્ણય આપણે જાતે લેશું અને આ અત્યારે આપણે દરેક સનાતનની ઘર બેઠા પણ કરી શકીએ છીએ. આટલી આશા હું દરેકથી રાખું છું. જય શ્રી રામ. At SPU, education isn't just about today, it's about building a better tomorrow. Welcome to SPU, where innovation meets excellence. Study in a cutting-edge environment with programs across technical, medical and paramedical streams. Choose from 120 plus courses in 14 disciplines. Train at our 812-bed multi-specialty hospital. Get career ready with 180 plus placement partners and global university tie-ups. SPU, educating minds, empowering tomorrows.